દીપુ અગરે ને તું શું કહેવાય ફિશિંગ કરે જતા એચએમ કે હજુ તમે ખબર પડી કોઈ પૈસા ભરવા પડે એટલે તો તારે આવી ઓએ તું છે ને પૈસા કાઢત તને તોટ્યા ના રાખી ને અમને ડ્રેસિંગ કરાવવા લઈ જવા પડી દવા લેવા ઓએ એ પટ્ટાની ગોળી હું પકડી ગયો વાહ હું મોસમ લઈને આવું હા હેડો લઈને આવો દીપુ બાદ મારા બેટો ગદ્દાર નીકળ્યા લઈ જતા હા જબ્બર કે મારી નાખવા તો તોડી નાખે હાથ બગડી દે આવે દવા ડ્રેસિંગ કરવા આવ્યું છે અને જતા રહ્યા પૈસા ના કાઢવા પડી એટલે તુજી મારથી બીક લાગે પાછી આ વડી મોસે ઉપાડી કેતા નહીં આયા એ બેહો બેહો એવું ને પગે શું થયું આજુ છે ધોકા વાજે આવી પગે શું સોડેલા તમે તો આયા હતા હંતે લાગ્યા દીપુભાઈ બે જણા એ હંતાઈ નતા લે શું થયું ખબર એમાં હું તો માગવા જો કે એ દીપુભાઈ પણ પકડી જાય એ દીપુભાઈ માગવા જાય ને એ હું ને પકડી ગયો એ તો નાની તો સુકુલ બોલો ને તમે અખતરા છો તને મન મારવા જેવો તો અરે ના ના પેલા અમે પકડી દેલા તો હું ને પકડી ગયો તો મેં હું તમે શું કાઢો શું કરો આજુ લે મારું બેટું તમે ઈન પકડી જતા નીરા તમને પકડી જતા તમે ડબલ આદમી છો ના ના બીજા શું વટાણા છો નાખી એટલે એને બીજી પાસે મને ખબર તો હે નીલી વધારે છોડીને શીખો ને યા ઈની વાત નહીં કરતો એટલે સુખું કહી દે ને તમે અખતરા છો તન એમ નહીં બંધ હવે તમે વીમો પાસે જાય એમ તો એનો હાથ હમો થઈ જશે તમારે શું કહું છે પણ વીમોનું તમારું ને બીજી કોઈ પાટો બંધાવા જશે કે એ પૈસાની શું કોઈ એટલે વીમો પાસ કરાવવાનું કહું અલ્યા પણ વીમો હોદના ફોન કરું વાર કે સારું વડો તો મારો વીમો કરાવવો પડશે કરાવો ને વીમો તે ભવિષ્યમાં કોમ આવે એ હોય નહીં તે હવે શું કરવું હે બાટો બધા હવે પૈસા જોશે મારું બેટું આમાં ડોશી પિયોર જતી રહી અને મારી સેવા કોણ કરશે અરે તમારા ભાઈને બેઠા ચિંતા શું કા કરો એમ તો એવું ઓય હા મારો દીકરો જાણ એમ તો કોમ આવે હારા ભલે તેલ દે તમારા જો વીમાના પૈસા કેટલા આવશે વીમાના પૈસા આવશે 5 લાખ તો બીજા તો લખશો એ તિજોરી બીજોરી જો ઓય રાની કોઈ લેબરા કરી તાનો કમે શું કરો પર 10,000 રૂપિયા ભાઈ ખર્ચો થાય ઓય ને હા ના એમ તો શું વધારે થશે કોઈ નહીં વળી જરા હજી 8,500 લાખ રૂપિયા જો હજી પડ્યા રહે વળી ઓય ને કો 50,000 જેવું થાય તો 5 લાખનો વીમો હોય 5 લાખનું જે મળી જશે તો તમે શું કરો મારા વાહી પડ મારા ડોશી બાપડી હમણાં તમને મારી નાખશે નહીં મારા ડોશી બાપડી એકલી ના પડી ને મારા વગર વડા તા ડોશી હોય હેડ ની મારા ડોશીને શું કરવાના શોખ મારી પણ નિયત છે મારા ડોશી છે તો ખરા કે તમે મરી જાય તમારા ડોશી વગર છે તમારા વગર અને પણ માસ્ટર વીમો નહીં શું મારું પૈસા ને મળી જવાનું પૈસા મળી જવાનું પાછું વચ્ચે કરાવી દઉં તો યાર પાછું તો જીવ ગાડી દઉં કઈ એકદમ મળી જાઓ તમારે 10 લાખનો વીમો કરો ને 5 લાખ મને આજે 5 લાખ તમારે ડોશી મળી જાય તમે મરી જાઓ હા તો મારે વીમો ના થાય ના જ થાય કેમ ના થાય મારે કરાવવાનું તો પૈસા ના ભરવાના આવે પૈસા ભરવા પડી ગઈ હા એમાં પૈસા નહીં જતું ઘરમાં આવી ને 5 રૂપિયા જ નહીં એ બાબાના પૈસા નહીં તો તમે યાર 10 લાખ રૂપિયા કહો છે 5 લાખની વાતો કરી તો આટલું બધા મોટા સપના ના જોવું હોય તાન તમારે ભરાઈ લેજે તમારે મારે છે યાદ પણ તમારી ને દોષી છે એ આવું ઓરડા ને એ આવું ઘર કરે તો કહું છું તમારા ડોશી માટે કહી દઉં ધાબાળું કર્યું તમે મરી જો તા કરશો કે એમને થોડા પૈસા આવશે કા ના રે ના એટલે મરી તો 25 લાખ રૂપિયા આવી અને આજ પાછળ 5 લાખ રૂપિયા આવશે 4 લાખ માં આપણું એક રૂમ વાળું ઘર થઈ રહે અમારે તો મારા ડોશીને રહેવું કે 4 રૂમો બનાવશું 2 રૂમો માં ડોશી ને 2 મારી 5 લાખ નહીં આપવાના તો આવજો એમ તો વાત છે કે આવશે તમે આવશે 500,000 રૂપિયા અરે એમને શું કઈ મહિના સેવા કરવાની શાકમાં બધું વસાવવાનું હોય તાણે એક દાડા નાચરા ગણજો હોય 50 પૈસા ગણજો વળી 1 રૂપિયાથી અડધા ખાઈ દે સમજી નાખો 50,000 જેવા કઈ મહિના કોઈ એમને સેવા નહીં કરવું પડે એટલે 500,000 રૂપિયા 50,000 સમજી નાખો લે કોઈ તમારે ડોશી ભરવા આવી હતી તમારે સેવા નહીં કરવું પડે
સેવા કરવી પડશે એટલે કોણ પણ કોઈ એટલી બધી સેવા દાડાના રૂપિયો ગણવાનો હોય રૂપિયા એમને શાક પાક ખાવ પડે મગ બગ તમે ખવડાવવા પડે સામાન લેવાનો કરિયાનું સામાન નહીં એટલે કરિયાના પૈસા મારા પૈસા લાવવાના તમે ખાલી રોજી ખવડાવવાનું છે બીજું શું કરવાનું છે પસાસા આવવા એટલે પડે ઘરમાં ડોશી આવશે ને કોઈ 5 લાખના પેલો વીમો આવશે એટલે નહીં આવવાની પૈસા ભાડે તો ડોશી કૂદતી આવશે એવું નહીં આવે કોઈ તમને ચો ખબર છે તાર માં ભાઈ એટલા જેવા તો એટલા જ આવે તો મારે સેવા કરવું પડશે ને મારે અમે તો આલ્યો સમજી ને 500 આવે કે 600 રૂપિયા આવે 600 રૂપિયા ના મેળાવ લે એક પસાસા એક રૂપિયા ની ચીજ ના ભરો એમ કો વિમાનો તમે પસાસા આવજો 50,000 ની હું તો 500 રૂપિયા 500 રૂપિયા આવું એનો 45,000 બસ એટલે 500 રૂપિયા લે હું 500 પણ તમે 45,000 પછી એટલો ફરક ખબર ને 4,500 નો ફરક છે 44,000 નો આસુ અરે જી પડ્યું હે શીરો બને ખવડાવું કાજુ બાજુ ઓહો પણ શીરો છે ઓલું કાજુ લેવા જાવ પડશે કાજુ નહીં માજુડે પૈસા આવે ને આવું હે તમે વાપરી નાખો તો બહુવાનું એમાં 80 વાપરી નાખો તો એ ના આપું લ્યો 1 રૂપિયા કાજુ લાવજો ને 90 રૂપિયા વાસા લાવજો કાજુ ને 1 રૂપિયાનું કાજુ એક આવશે તમને નહીં હાલવા તો અમાર તો મન તો લાગે 1 રૂપિયાનું જ આવે હાલ તમે અહીંયા જઈ એ ભાઈ જોડે મને ફોન કરાવજો હા એટલે હું ફોન મત ના શુરા હા સારું હો તો તારો નંબર તો આવો તો જો ને તમે તો નંબર આવડશે નહીં આવતો ફોન નંબર તો લ્યો મેં લખેલો શું હું કહું તાને હોય સારું તો ઊભી દે બાકી આપણે મોટા તારો શાક રોતી હમણાં તું તો લે શું છો તો ગોતોણા માટે પેલા ના ઊંઘવા છે કાઠું કરી છે જો ન તું કઈ મેલ્યું આ વાઈન શેર કરાતો હશે ઊંધાનો મારા બેટા ઊંધિયા જેવું લઈ ગયા જેવું શિકાંગ કઈ મેલ્યું હાથે હાજો રાખ્યો નહીં પૈસા રાખશે કઈ નહીં હાલ્યો 1 રૂપિયાનું કાજુ આવી 10 કિલો અને પેલો કે ના આવી આવું થોડું હોય ઓનલાઈનમાં નાખ્યો તો 50 પૈસા એટલે આવી જાય પાયલી નાખ્યો કે એટલે આવી જાય લેવા જ જાય ઓમ તો ના કે અમને 100 રૂપિયા આલો અમને 99 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા પાછા આવે અમને તાણે એમાં કગ્યા તો વળી 50 પૈસા તો વળી 50 કિલો લાવતા એટલે કઈ લેલા હોય 10 કિલો ના રહી કેતા હું તો નાસી કઈ નોત ને કરી પેલા આજે ના જીવત તો કાલ છે કરા એવી છે કે શું ઉપડી હતી કડીક વાહ કરી ગામમાં ઓમ બીવાય નો બે મન તો ખબર હતી કે ઉંદેડું બીવાતું નહીં પચ્યા વાળી મોટાઈ ખાવા લ્યો હવે રાખો હવે હાથ ભાજી લો તારની વાત ના હવે નહોતું કરીને મેલ્યું નતું જવાનું મારા બેટા ડગા બાજુ એક તો થોડો ખાડો હે પણ પેલા દીપ ઉભા રહે ને એનું બધું બગાડીને નાશ મેળવીને જાય એટલે મિકીભાઈ આપણે મેટર કરે 2 દાડા થઈ ગયા પૈસાનો 2 દાડા વાંધવા લેતો પણ આપણે એની પૈસા આલ્યા નહીં એટલે પૈસા લેવા જવું બરોબર છે પણ ઉતારી નાખો જો બાળી જાય ના ઉતારી નાખો એટલે ખબર પડી જાય આપણે ગુંડા હતા તો ગુંડા શું કે આપણે તો ગુંડા તો શું પણ આનું ઘાટ ના કરું એટલે આપણને તમને તો લાગુ તો છોડ નાખો આ તો ગુંડાગર્દી કરવાનું હોય ને આપણે ગુંડાગર્દી કાલ પ્લાન ટોગા જેવા ભાજ્યા ટોગા થયું હાથે ભાજી લે ચાલ તો ઓપરેશન કરીને આવ્યો એ તો વીમો પાસ થઈ ગયો ને વીમો પાસ થાય પણ આપણો વીમો તો અમે કરી લે કે હવે આપણું કોમ પટી ગયું એટલે પટી ગયું આપણે પૈસા લઈને પાછા આપણે ખાલી કોમથી મતલબ કે આપણે કોમ પૂરું કરવાનું હતું ભાઈ કોમ પૂરું થઈ ગયું આપણે એના પૈસા આવશે પૈસા શું ના હાલે પૈસા ના હાલે દઈએ ને ભાજી લે કરા પાછા માસ ફેરીને જઈને ડબલ જણ ભાજી ના કરાય વાળું તારી મારા બેટા એટલે ગુંડા શીખે કોણ હતા ઘડીકમાં ધોઈ જતા મન તો પગે હાથો રાખ્યો ને ઘડીકમાં અને આ બે શીખે ચોટ લઈને જતા બળદિયા મારા બેટા હાથ ભગાયા સિવાય કશું રાખ્યું નહીં કો વધો રંગીને જવું પડે કે સેવા કરવી પડે ઘણી વાર કે જો ખાલી દૂષિત તમે હાથે કઈ પ્યોર મિલ જીત્યું
સીધું પાનું ઘર અલ્યા લે કોણ આયા નવા કોણ છો લે સીધું પાનું દોસ્તર પૈસા આલ્યા કે આ તો લેવા હતા કે સીધું પર ઘર આવ્યું છે ઈ તો આઈ તો ઈ જ્યાં બજારમાં જ્યાં બેહો આવશી ઓ બેહો મોસમ આદર આ તો આપણે બેન યાદ તાજી જ છે લે ભાઈ છે ને આપણે એટલે મસ્ત તો પાછો ખાલી અમને આટલો અમને પૈસા નાખું ભાગી કરે ટુકડું કરો લે હમણાં આવો લે શું કરો આ તો કોઈ નહીં આધે તમે હમણાં બેહો તમે હમણાં બેહો ભાઈ તમે હમણાં બેહો લે આ બે આવાનું તો કઈ પાછી તમે હમણાં બેહો ભાઈ હાથે ની બાજુ હાથે લાકડી નથી વાજી કે તમે જી ખબર લાકડી વાજી લે એટલે મને દેખાય કે આ તાકો પેલા આ જો પટ્ટા જેવા પડ્યા હા એટલે ખબર તો પડે કે લાકડી છોડી તો પાટો તમને જી ખબર પડી મને એટલે પણ પાટો પહોંચેલી તો બધાને કે જેનું છોકરું કે તો ખબર પડે કે આ વાજરો જો આખો ઉજાય મારું બેટું આ તો ભાઈ તમાર માં લાગે અલ્ટ્રા પ્રો મેક્સ સ્વિમિંગ હે એટલે તમે ગયા એટલે અમર તો છે પૈસા માંગતા હતા તમે એ તો આલ્યા કે ઉસીને જીતો ભાઈ કહેતા કે મને આજે આજ કર દવાખાને કોક છે ને આ એ મને વાત કરે કે એ કોક લાકડી છોડી જ ગઈ ઝઘડો છે એના લીધે પૈસા આલે એના પૈસા લેવા કોકને લાકડી છોડીને વાત થતી એ ના લે તારી એ ના લે એ ના લે અલ્યા એ લુખવાડ ને તમે જો પૈસા આલતા તમે તો અમે લેવા અમાર ભાઈઓ છે બળતરા થઈ ગયું ખતરા હે મારા બેટા એટલે તમે હાય રે નાચ પગાયા છે મારો એટલે કરી ગુંડા જેવા હતા મારા બેટા લેવા ઉભા રહે જેવો મારો મન તો મારા હાથે રાખ્યો નહીં આ સોલી જ મારી પગે એ તો યાર ના ઈ મુરકાન શું કહું ગુંડા તો અમી દેતા પાજો અમી પાજો એવા ગુંડા હતા ને મારા બેટા જે વખત હાથમાં આવી જાય ને એસે તળિયા ને ઉપર આસમાન બે ભીગું કરીને મારું જો ખાલી એટલે આઈ ના જો ને કે પાછા ભાજીને જતા રહે ખબર નહીં પડે ને પગ રાખવું વાર કે પગ તો આજે જ ના રાખો પણ આઈ ગયા તો તમે જો ઘરે આવે ને ઘરે એક ચપટી વગાડે ને તો ઈરાવા માફી માંગી મારા પગમાં એટલે કદી કાંઈ કે હવે એક હાથ ભાજી લઈએ બીજો ભાજીને જતા તમે શું ખબર ના ગોતું વાત ના કરતો જો ઉપડી જાય તો હમણાં એક થાપે દત પડતા કાસીરા અને કઈ નાખવું વાર કે એટલે આ મારી ગયું મોઢું ઈવા રાખવું ના ગેંગસ્ટર નો હોય ઓર રાખવાની આટલે કરતો તમે ભલે ને અમને તમારે ઓર રાખી ચીતીને ફરવાનું પાસ તો એના નાથ ભાજે તારતા જ નતા ગેંગસ્ટર થતા એ તો મને વાત મળી રહી આ તો કહેતા હતા ઓય આ જીધું મારું બેટો તમને આટલી બધી વાત ચાલ કરી લેલી ની ઈ પેલા દીકુ ભાઈ ના આવ્યા એટલે જીગર ચો ઈરા કેવા હતા મને લઈ બળત રહ્યો તો આગો ઈ તો આયા પણ કે બહુ બના માર્યા હતા આ જીતાબેન કોક પગે હોજા આવશે ને આટલે લાકડી નથી ખકડી કોક કહેતા હતા ભૂજાઈ ગયા આવી વાર કે આવી તમે તું ખાઈ ચકલાન ટન કે ટપલી સોંજી વાર કે તો હમણે રોવા માંડી ની બઘા પાડશી આ ઈ તો ના સોય વાજી લેવા ગયો પછી મેં હેડી જો પૈસા પૈસા લેવા કેટલા માંગો ચલો લેવા તમે અલ્યા 10,000 નતા 10,000 હા 10,000 રૂપિયા માર પાટણ 10,000 રૂપિયા નહીં છે તમે કેમ ઇન્ડિયન આલે ખાઈ ગયા છી હવે અમને જો ખબર કે તમાર જોતા કે જો તમે તમાર ફાન માગો પણ હવે ઈ ના લે એટલે અમાર ઈન ફાન જ લેવાના છે ના આલુ અમે ના આલુ ને ડોશી જોડે માંગતા હો ડોશી તમને વાર કે આપણે પાટો મિલીન બાર ખાડાક ની તમે ઈ તું જે પણ કતો કરા એટલે બજારમાં જાહી બાબડા ફોન કહેતા ને મને કાજુ લેવા જા કાજુ રૂપિયા કાજુ લેવા જા લે તું તાર કાજુ કાઢતા રાટીને ગોઠિયા ખાઈ દીધો કાજુ લેવા જા બાપડા માર માટે રૂપિયાની 10 કિલો કાજુ લેવા જા લે તમાર ડોશી ઓછી જ ના રહે એકલા મચ્છરા ખાઈ જાય એટલે આપણે એની જો આપણે પૈસા લઈ જતા લે પણ ડોશી રે આટલે આપણે પૈસા ની મત પૈસા વાત કરે ને હા આપણે તો મચ્છરન વાટા લે આ ગુંડા હવે કેથી આ શું વાત આ પાછા મારો પ્લાનિંગ તો બનાવતા અને બીજી તો સેવા શું કરશે આખું ત્યાં બીજું તો પાછળ જ નહીં કહેવાય પૂરી જ જઈ તો હું શું કરું હવે કોઈ કંઈ ખાતું ખબર ને એવું તો હું ઉડી જાડું તો ખરી શું થાય તો કેટલી વાર થઈ હા આયા કે ઓ આ તો મહેમાન આયા સૂટ બૂટ પહેરીને આયા ઓજા ચડી જાય કેના હોઈલા કરી ગયા છે ઈ નતા કહેતા કે લાકડી અમને વળી દે એટલે ઓજા તો ચડી લાકડી એવી જ વળી દે કાકા પર કાણે ઉમે ગુમે છોડી ઓ આમ છોડી દી એને પૂરમ કરવા આવ્યા તો પૈસા માંગવા આવ્યો કે મહેમાન પૂરમ કરો 5,000 નું તેને બોલાવ 10,000 લાવો પેલા એટલે પૈસા માંગવા આવ્યો લે તો પૈસા લે માંગતા હોય 10,000 લાવો કે ને એ ભૂલી ગયો લે 10,000 રૂપિયા
જે પૈસા માંગો ને પૈસા આલો રા કે તમારા હાથી ને આજે લાગશું હાથ નહીં ભાગવું મારે તો તમે હાથ ભગવા દો મારો લે એના દોસ્ત તને કહતો આરી એમ તો મારે પૈસી પાછી પર જોવા મરથી ના કરો પેલા પૈસા તો આમાં આવો ને ખાય એક વાત થી ભાઈ જો લે તમે જો લે તો લે ઓય મને કરારો અલા જીવું પાછી તો પાવન ના કરો ને કે પાડી દેખી અમને દેખો તો અમને માર તો અમે કાય ફાસી નહીં તો પાડીને તો પૈસા આલી દઉં કે પછી તો ખબર વાત પડશે કાલ મત જાય પાડી કાલનો વાયદો કરી અમે કાલનો વાયદો કર્યો પણ હવે વાયદો નહીં અમે તો પૈસા આપીને આપી તો નામો પાછી તો મીમો પાછી અમારે એમ કેટલા પૈસા નહીં બધામાં બીજી મેં કરું અમે મીમો પાછા છે પછી તમે તરત તો વીમો તો તમે કદી ના થાય પણ મરી જાય એમને તો અમારી વીમો તો અમે થઈ શકે તમે તો ઊભી હડો છો સમજો હું કાચ પૈસા ક્યાં આવે તમારે નહીં આયા તો ના પણ અમારે તો પૈસા લઈને તો એટલે તમારે કોમ કર્યું તમે પૈસા ના ચાલો ઓ ગટ્ટુ ભાઈ આજે મોનો ખાલે ખાઈને મળી જશે ક્યાં આવવા એટલે અમારે ભાઈ પૈસા આજે જ દઈશું કારણ કે અમે આયા છે દઈશું કાચ ખાઈને તમે ભાઈ હું આવવા આવ્યો ભાઈ તમે આવું બી નહીં પડો બોલો આ પૈસા મળતા એટલે હા ભલા મળે મેં તમે શું કીધું કાલ ફાઇનલ આવશો કે અને નહીં આવ્યા તો પછી તો ખબર કે તો આગળ ભાજી લાગશે તો આગળ ભાજી લાગશે એટલે ટોગા નહીં પગ ભાગવાના આપણે એવી પાછા નહીં આપણે સારું હેડો ફાઇનલ ફાઇનલ જો હેડો અને નહીં આવ્યા પછી આ માસ મારી પૈસા લે ના લે હવે આજ લોકો પૈસા મને ના પાડાય કે હવે બે ત્રણ ના પછી બાજુ નહીં આવ્યા પછી ભાજી લાગશે વીમો પાસ તો હળિયું નહીં કરવી તાર કોઈ ઇજ્જત તો નીકળી આપણી બુડા ઇજ્જત ખોટી ઇજ્જત આપણી તારી ભૈયાની ઇજ્જત ખોઈ ઓમ તમારા પૈસા ને થોડા ઉછીને લુક્કો કઈ દો લુક્કો પણ મારતા મરી જાવ પડે હવે તારે તે કાઢ દે જો આવી માં ઉપર દેવાનું માર દોશી પરમિશન વગર મુની આલી ગો મર રોટે ભાઈ જોયા એમ તો નેટ આ માર હાથ નેટ પાડે ઉપર દેવું પડે ઉપર દી દોશી જોડે વ્યવહાર કરાર ભાઈ આપણા જોડે વ્યવહાર છે જ નહીં 10 રૂપિયા આપણે એટલા કેલા રૂપિયા 10 કિલો પેલા લેતા જો આજ લઈને જ ના આયા અમને બીજો પૈસા છે શું લે વાય ને આતા એમને એટલે આ લે કાજન દુકાન બંધ હતી તે શું કીધું ખબર મેં વાજે જુખું આડા તો 7 વાગે તમે દીતો આવો આ હળદર આવો ડોફે તમે ચા મિક્સી પાવું હતી હડો બીજો એક હું ચા મિક્સી ના આવું આજ કળે લે ગબ્બર ના ઊંઘાય તું મારતી ભાઈ કશે આજકાલ મોતું કઈ મિલ્યું એક વાત જુઓ આપણે આજ તો પૈસા માંગવા ગયા પણ આજ તો એને ના પાડ્યું કે એક દવા વાર કાલ આવો આ શનિવાર આવે ને તો જતા આવવાના હવે એક દવા તમે લાગે કારણ કે જો પેલા હજી પ્લાન હાથ પાજો હે હજી વીમો નહીં આગે વીમો હજી તો મળ્યો વીમો આવી જાય ને તો આપણે તરફ પૈસા મળી જાય પણ હજી વીમો નહીં આવે એટલે આ પૈસા નહીં મળી વળી જોઈ થોડું ઘણું લેટ થાય ને ચાલે પણ પ્લાન એમ તો આપણે આપણે પણ કહેતા ના બોલે આપણે બી કહેતા લાકડી વાળું કહેવાય ના કેવાનું પેલો મારો જ પણ એક હાથ હતો તું એક હાથે શું મારો આપણે એક હાથ છોડે ને પાટી જાય ને એમને પેલી ભૂલ નથી કાઢવાની કે તમારે લાકડી વાજી જ નહીં તમને ખુજાનું ભૂલ પડી ગઈ વાતો એ તો ના કહેવાય પણ સારી વાત છે હેડો જો આપણે હાથ તો ના પાડી જાય પણ કોઈ નહીં આપણે આજ નહીં કાલ 2 દાવા ધોઈ ફોન કરો વળી ના પાડી તો પછી આપણે પેલ દાળ જઈને पाली लाखों रात काली कदम भारी नाम से मचता शोर गली गली मेरी बातें बंद हुए सब डोर हिम्मत मेरी पहचान डर से नहीं यारी सपनों की है जंग बस मेहनत है सवारी जो भी आया सामने हौसले से